નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનું આપણા પ્રકરણમાં આ ચોથો વિડિયો લેક્ચર. ગયા લેક્ચરની અંદર આપણે 3 પ્રવૃત્તિઓની સાથે અગત્યનો પ્રશ્ન, એક કોષી સજીવો કેવી રીતે ખોરાક મેળવે છે તેની આપણે વાત કરી હતી. આજે આપણે આ લેક્ચરની અંદર પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો વાયુરંધ્ર. મેં અગાઉના લેક્ચરની અંદર વાત કરેલી હતી, અથવા આને આપણે પર્ણરંધ્ર તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. હવે આગળ રચના, કાર્ય અને વાયુરંધ્ર ખુલવા બંધ થવાની આપણે ક્રિયાની વાત કરીએ એ પહેલાં આપણે એની આકૃતિ છે એ ડ્રો કરીશું. ઘણો અગત્યનો પ્રશ્ન છે આ. હવે આવી જ આકૃતિ બીજી, પણ એમાં થોડો ઘણો આપણે ફેરફાર આવશે આકૃતિની અંદર. હવે આ પ્રશ્નમાં પણ મેં તમને અગાઉ જેમ કીધું હતું એમ આમાં ચોખવટ ન કરેલી હોય કે આકૃતિ જરૂરી છે. તમને વાયુરંધ્ર પર નોંધ લખો એવો પ્રશ્ન પૂછાય એટલે તમારે આકૃતિ ડ્રો કરવી પડે. હવે અહીંયા બંને અલગ અલગ આકૃતિ છે. અહીંયા હું એવું લખું છું, ખુલ્લું રંધ્ર. અહીંયા હું એવું લખું છું, બંધ રંધ્ર. હવે આ જે છે એ હરિત કણ છે, આમાં પણ એ જ વસ્તુ થશે. આ છે એ રક્ષક કોષો છે, અને આ જે ભાગ છે એને તમે વાયુરંધ્ર
કે પર્ણરંધ્ર કહી શકો છો. આ જ વસ્તુ આમાં આ જ વસ્તુ આવશે સેમ આકૃતિમાં. હવે શેની વાત કરવાની છે? તો કે સૌથી પહેલા આપણે એમ કહીએ કે વાયુરંધ્ર તો કે પર્ણ છે. સમજી લ્યો, આ મારો હાથ છે એ પર્ણ છે. તો આપણે એમ કહીએ કે પર્ણ હોય ને, એ પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આ વાયુરંધ્ર કે પર્ણરંધ્ર આવેલા હોય છે. લખું છું, પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. કોણ? વાયુરંધ્ર. હવે એની રચનાની વાત કરીએ. રચના, આ સ્થાન હતું આપણે એમ કહી શકીએ. તો કે રચનાની અંદર તો કે તમે જુઓ અહીંયા, આ શું છે? વાયુરંધ્ર છે. આ રક્ષક કોષો. તો આપણને આ રક્ષક કોષો છે ને એ કેવા આકારના દેખાય? તો કે આ જે રક્ષક કોષો છે ને મૂત્રપિંડ જેવા આકારના દેખાય. કેટલા છે? તો કે 2 છે. તો આપણે એમ કહી શકીએ ને કે મૂત્રપિંડ જેવા આકારના 2 રક્ષક કોષો વડે આ વાયુરંધ્ર છે એ ઘેરાયેલો હોય છે. હવે આ જે રક્ષક કોષો છે અને આ ભાગમાં કોષરસ હોય છે, એમાં શું છે? હરિતકણ આવેલા છે. એ હરિતકણ આવેલા હોય છે. તો હું અહીં લખું છું કે મૂત્રપિંડ જેવા આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલ હોય છે. આ રક્ષક કોષોના કોષરસમાં હરિતકણ આવેલા હોય છે. હવે આપણે કાર્યની વાત કરવાની છે. કાર્યની વાત કરીએ તો આપણે પહેલા કાર્યની વાત કરીશું. તો આપણે પહેલું કાર્ય લખીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાયુઓનો વિનિમય. વાયુઓનો વિનિમય એટલે તો કે જે કાંઈ O2 અને CO2 ની આપલેની વાત છે એની ચર્ચા છે. તો એ વાયુરંધ્રો દ્વારા શક્ય બને છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. બીજા કાર્યની વાત કરીએ બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન તો કે બાષ્પોત્સર્જનની અંદર વધારાનું પાણી જે બહાર નિકાલ પામે છે તેની વાત છે. તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન પાણીનો વ્યય થાય છે. તો આ બંને વાયુરંધ્રના કાર્ય થયા. હવે આ વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાની આપણે વાત કરીએ. હેડિંગ આપીએ, વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા. તો કે એના માટે કારણભૂત જવાબદાર કોણ? તો કે વાયુરંધ્ર પોતે, કે જે એના માટે જવાબદાર હોય છે. કઈ રીતે? તો કે જુઓ, આ શું છે? રક્ષક કોષો છે. રક્ષક કોષો શું કરે? તો કે રક્ષક કોષો છે ને એ જ્યારે પાણીને મેળવે ને એટલે પોતે આસુંદ બને. આસુંદ એટલે ફૂલવું. પોતે શું થાય છે? ફૂલે છે. પોતે ફૂલે એને કારણે વાયુરંધ્ર ખુલે છે. અને જ્યારે તે પોતે સંકોચાઈ જાય
એટલે કે પાણી ગુમાવી દઈએ તો જ સંકોચાઈ જાય, પોતે સંકોચાઈ જાય એટલે તરત આ વાયુરંધ્ર બંધ થઈ જાય છે. તો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવા માટે જે કંઈ પણ જવાબદાર છે એ આ રક્ષક કોષો છે. બીજી એક વાત, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે વાયુરંધ્રને જ્યારે CO2 ની જરૂર નથી અથવા જલતાણની સ્થિતિ સર્જે, જલતાણી એટલે એને પાણીનું ખેંચાણ થાય ત્યારે વાયુરંધ્ર શું હોય છે? બંધ હોય છે એમ કહી શકાય. તો આપણે એમ કહી શકીએ કે રક્ષક કોષો છે એ વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા માટે જવાબદાર છે. તો કે રક્ષક કોષો પાણી મેળવે તેથી તે આસુંદ બને. આસુંદ બને એટલે કે ફૂલે છે. તેથી વાયુરંધ્ર ખુલે છે અને રક્ષક કોષો સંકોચાય ત્યારે વાયુરંધ્રો બંધ થાય છે. ઓકે, અહીંયા આન્સર પૂરો થાય. ફરી પાછું આપણે વાત કરીએ. આકૃતિ ડ્રો કરવી પડે. સ્થાનની વાત કરીએ તો પર્ણની જે સપાટી હોય એ સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આ વાયુરંધ્રો એટલે કે પર્ણરંધ્ર આવેલા છે. એ મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલ છે. આ જે રક્ષક કોષો છે એના કોષ રસમાં આ હરિત કણ આવેલા હોય છે. કાર્યની વાત કરીએ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે જે કંઈ પણ વાયુઓનો વિનિમય છે એના માટે જવાબદાર વાયુરંધ્ર. સાથે સાથે બીજા કાર્યની વાત કરીએ તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય અને ત્યારે પાણીનો અવ્યય થાય એના માટે પણ જવાબદાર કોણ? તો કે વાયુરંધ્ર. વાયુરંધ્ર ખુલવાને બંધ થવાની ક્રિયા માટે પણ જવાબદાર રક્ષક કોષો જ છે. તો કે જ્યારે પોતે પાણી મેળવે એટલે આસુંદ બને એટલે કે ફૂલે છે એટલે વાયુરંધ્ર ખુલે છે. અને જ્યારે રક્ષક કોષો સંકોચાઈ જાય ને ત્યારે વાયુરંધ્ર શું થઈ જાય? બંધ થઈ જાય. એ સિવાય તો કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય અને જલતાણની સ્થિતિ સર્જાય ત્યારે વાયુરંધ્ર બંધ રહે છે. હવે આગળના ટોપિકની અંદર આપણે પાચન તંત્રની વાત કરવાની છે. તો એની પહેલા આપણે એમ કહીએ કે પાચન નળી શું છે? તો કે મુખ હોય ને એ મુખથી મળદ્વાર સુધી આ પાચન નળી છે એમાં દરેક ભાગો આવેલા હોય છે. જેમ કે આપણે એમ કહીએ મુખમાં ખોરાક મૂકીએ એટલે પછી કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, આ બધા આખા શું છે? પાચન નળી છે, એના અંગો કહી શકાય છે. આપણે મનુષ્યની અંદર ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? પ્રશ્ન છે, મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રશ્ન અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે. આપણને એમ પણ પૂછી શકે કે જે ખોરાક પાચન નળીમાં જાય છે એ ખોરાક પર ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ છે એ કઈ રીતે થાય છે, અથવા મનુષ્યની અંદર ખોરાકની પાચન ક્રિયા સમજાવો, એમ પણ આપણે વાત કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા જે પાચન ક્રિયાની વાત કરવાની છે
એની અંદર આપણે પહેલું મુખમાં ખોરાકનું પાચન, બીજો પોઈન્ટ જઠરમાં ખોરાકનું પાચન, થર્ડ પોઈન્ટ નાના આંતરડામાં ખોરાકનું પાચન. આ પ્રશ્ન તમને અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે. તો આમાં આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું મુખમાં ખોરાકનું પાચન. ત્યારબાદ એક નાનકડો ટોપિક આવશે તરંગવત સંકોચન. હવે મુખમાં ખોરાકનું પાચન, હવે જેવો આપણે ખોરાકનો કોળિયો મુખની અંદર મૂકીએ એટલે તરત જ પાચન ક્રિયાની શરૂઆત થઈ જાય એવું આપણે માની લેવાનું. પાચન ક્રિયાની શરૂઆત થઈ ગઈ. હવે આપણા મુખની અંદર કોણ છે? તો કે મુખની અંદર જીભ, દાંત અને લાળ ગ્રંથિઓ આવેલી છે. હવે આપણે ખોરાકનો કોળિયો મુખની અંદર મૂકીએ એટલે દાંત શું કામ કરશે? ચવવાનું કામ કરે ને. એટલે દાંત દ્વારા જે ખોરાક ચવાય છે એને લીધે એ ખોરાક નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. હવે જીભનું કામ તો કે જો આપણે જ્યારે જમતા હોય ત્યારે જીભ એક કાર્ય આપણને ખબર હોય કે મુખની અંદર ખોરાકને આ બાજુથી બીજી બાજુ આમ તેમ ફેરવે છે, પણ એક બીજું એક કાર્ય કરે છે કે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. એ લાળ રસને એ ખોરાક સાથે ભેળવે છે. હવે એ લાળ રસ ખોરાક સાથે ભળે એટલે શું થાય? તો કે ખોરાક પોચો અને ભીનો બને છે, જેથી એ ખોરાકને સહેલાઈથી ગળે ઉતારી શકાય. હવે જ્યારે આ લાળ રસ ખોરાક સાથે ભળે છે ત્યારે શું ક્રિયા થાય છે? તો કે ખોરાકમાં કાર્બોદિત એનું આપણે માલ્ટોઝ કે શર્કરા પણ લખી શકીએ. અહીંયા તમે સ્ટાર્ચ પણ લખી શકો છો લખવું હોય તો. અહીંયા એમાઇલેઝ યાદ રાખજો, ઉત્સેચક એમાઇલેઝ, અથવા તમે ટાઇલિન પણ લખી શકો છો. તો એના દ્વારા જે ખોરાકના કણો હોય એની અંદર જે કાર્બોદિત હોય એનું શર્કરામાં પાચન થાય છે, ફેરફાર થાય છે, રૂપાંતર થાય છે, એવું તમે કહી શકો છો. તો તમને 2 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકે. ફરી પાછું સમજાવું છું, મુખમાં ખોરાકનું પાચન. જેવો આપણે ખોરાકનો કોળિયો મુખની અંદર મૂકીએ એટલે તરત જ પાચન ક્રિયાની શરૂઆત થઈ જાય છે. મુખની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ છે એ આવેલ છે. હવે દાંત શું કામ કરે? તો કે દાંત છે એ ખોરાકને ચાવવાનું કામ કરે છે, જેથી ખોરાકના જે કણ હોય છે એ નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે. જીભ ખોરાકને મોંની અંદર આમ તેમ ફેરવે છે અને લાળ ગ્રંથિમાંથી જે લાળ રસનો સ્ત્રાવ થાય છે એને એની સાથે એટલે કે ખોરાક સાથે ભેળવે છે. હવે લાળ રસને લીધે શું થાય છે? તો કે લાળ રસને લીધે ખોરાક છે એ ભીનો અને પોચો બને છે. હવે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે જે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું માલ્ટોઝ એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે. ત્યારબાદ એક ટોપિક તરંગવત
સંકોચન. પાચન માર્ગનું અસ્તર. પાચન માર્ગ તો કે મુખથી શરૂ કરી મળદ્વાર સુધી. તો કે એ પાચન માર્ગના જે ભાગો હોય એની અંદર એ ભાગોનું લયબદ્ધ સંકોચન થાય છે. આ રીતે એ લયબદ્ધ સંકોચન થાય એને લીધે ખોરાક છે એ ધીમે ધીમે આગળના ભાગમાં એટલે કે પાચન નળીમાં આગળ ને આગળ વધતો રહે છે. આપણે પહેલા ખોરાક ક્યાં હતો? તો કે મુખની અંદર હતો. હવે તો કે હવે એ જે ખોરાક છે એ જઠરની અંદર પ્રવેશે છે. તરંગબદ્ધ સંકોચનને કારણે ખોરાક છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જાય છે. તો આપણે હવે જઠરમાં ખોરાકના પાચનની વાત કરીએ. જઠરમાં ખોરાકનું પાચન. તો યાદ રાખજો, જઠરની અંદર ખોરાક છે એ વલોવાય છે. જઠરની જે દિવાલો હોય ને એ દિવાલોમાં શું આવેલું હોય? જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. એ જઠર ગ્રંથિઓ છે એમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. હવે આ જઠર રસની અંદર શું હોય? તો કે એની અંદર મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, પછી નિષ્ક્રિય પેપ્સિનોજન જે ત્યારબાદ સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. તમે એમ પણ લખી શકો પેપ્સિન અને શ્લેષ્મો. આ ત્રણ દ્રવ્યો આ જઠર રસની અંદર હોય છે. હવે આપણે મંદ HCl, પેપ્સિન અને શ્લેષ્મના કાર્યની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે શ્લેષ્મની વાત કરીએ કે શ્લેષ્મ શું કરશે? તો કે શ્લેષ્મ છે ને એ જઠરની દિવાલોને મંદ HCl અને પેપ્સિન સામે રક્ષણ આપે છે. પેપ્સિન તો કે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. યાદ રાખજો, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે પરંતુ પૂર્ણ નથી થતું. પ્રોટીનનું પૂર્ણ પાચન જે છે એ નાના આંતરડામાં થાય છે. મંદ HClના ઘણા કાર્ય છે. મંદ HClના કાર્યની વાત કરીએ. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. બીજું, પેલા નિષ્ક્રિય પેપ્સિનોજનમાં હતું, પછી એને સક્રિય પેપ્સિનમાં ફેરવે. એમ કહી શકાય કે પેપ્સિનની ક્રિયાશીલતામાં વધારો કરે. ત્યારબાદ જઠરમાંથી જે ખોરાક જઠરમાં આવે છે એને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. જઠરમાં આવેલા ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે. છેલ્લે તો કે લાસ્ટ આપણે એમ કહી શકીએ કે ખોરાકમાં પ્રવેશેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો
નાશ કરે. તો અહીંયા આ જઠર રસ છે એની વાત પૂર્ણ થાય છે. ફરી પાછું રિપીટ કરી દઉં છું. જઠરની અંદર ખોરાક આવે એટલે ખોરાક વલોવાય છે. જઠરની દિવાલોમાં કે જઠર ગ્રંથિઓ આવેલી હોય જેમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. એ સ્ત્રાવ થાય એની અંદર મંદ HCl, પેપ્સિન અને શ્લેષ્મા આવેલું હોય છે. શ્લેષ્મ છે એ જઠરની દિવાલોને મંદ HCl અને પેપ્સિન સામે રક્ષણ આપે છે. પેપ્સિન પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. મંદ HCl છે એ અદ્રાવ્ય એવા ક્ષારોને ઓગાળી નાખે છે. જઠરમાં જે ખોરાક આવે છે એને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. ત્યારબાદ પેપ્સિનની ક્રિયાશીલતામાં વધારો કરે છે અને જેવો જઠરમાં ખોરાક આવે એટલે એ ખોરાકમાં રહેલા જે કંઈ પણ સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા છે, એનો નાશ કરે છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે એક વાયુરંધ્રની વાત કરી અને મુખમાં ખોરાકનું પાચન અને જઠરમાં ખોરાકનું પાચન, તો 3 જે ભાગ છે વાયુરંધ્ર, મુખમાં ખોરાકનું પાચન અને જઠરમાં ખોરાકનું, એ હોમવર્કમાં એક વાર લખવાનું રહેશે.